ઓલપાડના મુખ્ય બજારમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ પોલીસ ચોકીની સામે આવેલી ઇલેક્ટ્રોનિક્સ અને રેડીમેડ ગાર્મેન્ટની દુકાનોને નિશાન બનાવી બંને દુકાનોમાંથી લાખોની મત્તાની ચોરી કરી ભાગી છૂટતા ઓલપાડ પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા। ઓલપાડના મુખ્ય બજારમાં પોલીસ ચોકીની સામે જ આવેલી વિશાલ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી અને દુકાનના તાળા તોડી તસ્કરો દુકાનમાંથી મોબાઈલ ફોન તથા અન્ય મત્તા મળી આશરે ₹1,30,000ની મત્તા ચોરી કરી દુકાનમાં લોખંડની નરાજ તથા અન્ય મત્તા છોડી ભાગી છૂટ્યા હતા। જ્યારે ઇલેક્ટ્રોનિક્સની દુકાનની નિશાન બનાવ્યા બાદ બાજુમાં આવેલી વર્ધમાન ગાર્મેન્ટ નામની કાપડની દુકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી અને તેમાંથી પણ તસ્કરોએ 20,000 થી 30,000ની મત્તાની ચોરી કરી હતી અને ત્યાં દારૂની પોટલી તથા ગુટખા અને પાણીની બોટલ મૂકી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે સવારે દુકાનદારોએ દુકાન ખોલતા દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે ઓલપાડ પોલીસને જાણ કરી હતી, જેથી તાત્કાલિક ઓલપાડ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। શું થયું હતું આજે ગઈકાલે ક્યાંથી કેવી રીતે અને કેટલા રૂપિયાનું શું ચોરી ગયા? તો શું રાત્રે કોઈ ઘણા બધું ચોર આવ્યા છે, કોઈ જાણકાર એવું લાગે છે એમ। જી, શું થયું? ક્યાંથી આવ્યા હતા? ઉપર અગાસી પરથી આજે બાજુમાં આવ્યા છે, લગભગ 15-20 હજાર જેવી કેશ હતી ગલ્લામાં। જી, બીજા કપડાઓ કેટલા લઈ ગયા એનો અંદાજ ખ્યાલ નથી કમ્પ્લેટ। જી, કેટલો લઈ ગયા એમ શું ગણતરી કરવાનો ખ્યાલ આવશે એમાં। અને બીજું શું લઈ ગયા કેશની સાથે? બસ કેશ જ લઈ ગયા છે એમાં। આજે સવારમાં દુકાન ખોલી ત્યારે દુકાન ખોલ્યા પછી કાઉન્ટર ઉપર નીચેના કાઉન્ટર પર મોબાઈલ બધા જતા રહ્યા છે એટલે ચોરી થઈ ગયા। મતલબમાં સવારે ખોલ્યા પછી ઉપરથી લોકો માર પરથી ચોરી કરવા આવવા લાગે, દરવાજો તોડી દે। કેટલા મોબાઈલ હતા? લગભગ 1,30,000 ઉપર નાખે।